વેલકમ બેક. આગળ સમાચારોમાં વાત કરીએ. સુરતમાં ભારે વરસાદ વચ્ચે મનપાના કર્મચારીનું બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે. વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડા પૂરવાની કામગીરી ચાલુ વરસાદમાં જ હાથ ધરવામાં આવી છે. તો પાલિકાની ટીમ દ્વારા ખાડામાં રેતી અને પથ્થર નાખીને રોલર ફેરવવામાં આવી રહ્યું છે. અગાઉ 3-4 દિવસ વરસાદ બંધ હતો ત્યારે કોઈ કાર્યવાહી કરાઈ નહીં, પરંતુ ચાલુ વરસાદમાં આ મટીરીયલ કેટલું ટકશે તેને લઈને પણ મનપાની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઉભા થયા છે. ચાલુ વરસાદમાં મનપાના કર્મચારીઓ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે. 2-3 દિવસ વરસાદે વિરામ લીધો હતો ત્યારે કોઈ કામગીરી યાદ ન આવી, પરંતુ ચાલુ વરસાદમાં કામગીરી કરતા ગુણવત્તા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. તો જોઈ શકાય કે ચાલુ વરસાદમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. મનપાની ઘોર બેદરકારી, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોય એવા સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે વરસાદ એક તરફ ચાલુ છે અને આ કામગીરી કરવામાં આવી રહી છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ જોડાઈ ગયા છે. મનીષ, જોઈ શકાય છે કે 2-3 દિવસ વરસાદ નહોતો, પરંતુ એ સમયે મનપાના કર્મચારીઓને કામ કરવાનું યાદ ના આવ્યું અને હવે બુદ્ધિનું પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા છે તે અનેકવાર વિવાદમાં આવતી હોય છે. ખાસ કરીને તેની કામગીરીને લઈને વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી એકવાર બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે. આ જે વિસ્તારની વાત કરીએ તો સુરતના લાલ દરવાજા વિસ્તાર છે, જ્યાં ગાડી ખાડા પડી ગયા હતા. આખો રસ્તો છે તે ખોડાઈ ગયો હતો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. મહાનગરપાલિકાને ભાન થયું કે હવે આ ખાડા રિપેર કરવા જોઈએ અને લોકોનો રોષ પણ ભભૂક્યો હતો. ત્યારે મહાનગરપાલિકાની ટીમ ત્યાં ડામર અને જેસીબી લઈને પહોંચે છે અને ત્યાં ગાડી જે ખાડા છે તે પૂરવાની કોશિશ કરે છે. પરંતુ મહત્વની વાત એ છે કે ડામર અને વરસાદ એ એકબીજાનો દુશ્મન છે. જો વરસાદ પડતો હોય તો ડામર નથી ચીપકતો, તેમ છતાં પણ આ મહાનગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓ છે તે ડામરો લાખી રહ્યા છે અને જે કહેવાય કે સિમેન્ટો પૂરી રહ્યા છે અને પથ્થરો લાખી રહ્યા છે. જાણે પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય અને લીપાપોટી કરતા હોય એ પ્રમાણેના દ્રશ્ય છે તે સુરતથી આવી રહ્યા છે. એટલે અનેકવાર જે રીતના તેમની કામગીરી પર સવાલો ઉઠે છે, પહેલાં તો એ જ સવાલ ઉઠે છે કે દર વર્ષે વાયદા કરવામાં આવે છે કે આ વખતે કોઈ રોડ રસ્તા નહીં ખોડાય અને સુરતીવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે, પરંતુ ઠેર ઠેર ભૂવા પડવાની સમસ્યા અને ઠેર ઠેર રોડ રસ્તા જે કહેવાય કે ખરાબ થવાની સમસ્યા છે તે સામે આવી અને ફરી એકવાર બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે, જેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતે જેસીબી લઈને આ લોકો કામગીરી કરી રહ્યા છે. જી મનીષ, સમગ્ર માહિતી બદલ આભાર.